નમસ્કાર મિત્રો, હાય હોપ કે કેમ છો? બધા મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. તો મિત્રો, આપણે યુટ્યુબ ફેમિલીને રામ રામ અને બધા ડાયરાઓને જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવના સાથે આપણે હવે આ વ્લોગની પૂરજોશથી શરૂઆત કરી દઈએ છીએ. અને મિત્રો, અત્યારે હું વાડીએ આવી ગયો છું અને 8 સાડા 8ની આસપાસ જેવું થઈ ગયું છે. તો મિત્રો, વાડીએ આવ્યા બાદ હવે મારે ગાયોને નીણ નાખવાની છે. તો મિત્રો, આપણે ગાયોને નીણ નાખશું અને નીણ નાખ્યા પછી આપણે આગળ વ્લોગની શરૂઆત કરીશું. તો મિત્રો, હું અત્યારે મારી વાડીએ જ ઊભો છું અને જો નીચે પણ તમને ગાયો દેખાય છે, બાવળાની નીચે બાંધેલી છે ગાય અને વાસળી બંને, અને એને મારે નીણ નાખવાની છે. તો અમારે અહીંયા કણે બાજુમાં મેં એક ઢગલો કર્યો છે પાલાનો, એ પાલાના ઢગલામાંથી પાલો નાખવાનો છે. તો એટલા માટે મિત્રો, ચાલો હવે હું પાલાની ગાંહડી બનાવી અને ગાયને અને વાસળીને નીરી દઉં, કારણ કે માણસને ખાવા જોતું હોય તો ગાય ભેંસને પણ ખાવા જોઈએ અને યોગ્ય સારો એને આપવો જોઈએ. તો એટલા માટે આપણે હવે ગાય ભેંસને નીણ આપી દઈશું. તો ચાલો મિત્રો, હું હવે અહીંથી ચલાખો લઈ અને પછી જે પાલાનો ઢગલો કરેલો છે એ ઢગલામાંથી આપણે એક ગાંહડી બનાવી અને પછી ઓલરેડી 2 ગાય અને વાસળીને નીણ નાખી દઈએ. તો ચાલો મિત્રો, અત્યારમાં એને પણ નાસ્તાની જરૂર પડે છે, તો એને પણ થોડુંક ખવડાવી દઈએ. તો ચાલો મિત્રો, હું હવે અહીંયા કણેથી એક બાજુમાં અહીંયા મારે સલાખો પડ્યો છે, તો એ સલાખો લઈ લઉં અને સલાખો લઈને ત્યારબાદ હવે ગાયને નીણ પૂરા કરી દેવી. અને વાસળીને બંનેને નીણ આપી દીધી છે. નીણ આપ્યા બાદ હવે આપણે પડાની અંદર એક ચક્કર મારવા જાવી છીએ. તો મિત્રો, આજે થોડુંક મારે જીરામાં પાણી વાળવાનું છે. આપણે જીરામાં પાણી વાળીશું અને જીરામાં પાણી, કારણ કે હવે આ આપણે ત્રીજું પાણ છે, ત્રીજું નહીં આમ તો 5મું પાણ છે. તો 5મું પાણ પાવાનું છે. અને આજ થોડુંક વાતાવરણ પણ બગડેલું છે. જો ઓલરેડી કૂતરી આપણે ત્યાં કણે ગોતતા હતા, પણ કૂતરી અત્યારે અહીંયા કણે આવી ગઈ છે, કારણ કે હું રોટલી લાવ્યો છું એટલા માટે રોટલી ખાવા માટે આવી છે. હાલે આવા કૂતરી રોટલી અત્યારમાં ખાતી નથી, ગમે એમ થયું હોય આજે રોટલી ખાધી નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે ઓલરેડી અત્યારે લીમડા નીચે સાંઈ આવી ગયા છીએ અને આજે વાતાવરણમાં થોડુંક આમ ધૂંધળું વાતાવરણ અને વાદળા પણ થયા છે. તો મિત્રો, હવે મારા અંદાજ પ્રમાણે મને એવું લાગે છે કે આજ જીરું પાવાનું કેન્સલ રાખવું પડશે, કારણ કે જીરુંને વાતાવરણ બગડે અને જીરાને જો પાવી તો જીરું બગડી જવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે. અને એના કારણે મારા મોટા બાપુ અત્યારે મને મળ્યા, મને કે પાણી પાતો નહીં જીરામાં, કારણ કે જીરું પુવાય નહીં કે વાતાવરણ બગડે, એના કારણે જીરું પુવાય નહીં. તો આજે મિત્રો, આપણે જીરું નહીં પાવી અને બીજું થોડુંક કામકાજ છે એ કરી નાખશું. તો ચાલો મિત્રો, હવે આપણે આ વિડીયોને અહીંયા કણે જ તે પૂરો કરીશું અને આ વ્લોગની અંદર આટલું જ તે. અને મિત્રો, હવે ફરી મળીશું બીજા વ્લોગની અંદર.